કે એક વખત દેવરાજ ઇન્દ્ર અને બૃહસ્પતિ કૈલાસ પર્વત ઉપર જતા હતા. એમાં ભગવાન શિવના દર્શન કરવાની ઈચ્છા થઈ અને ભગવાન શિવે જોયું કે ઇન્દ્ર અને બૃહસ્પતિ બંને આવી રહ્યા છે. એટલે વિચાર કર્યો કે લાવો આમાં કંઈક લીલા કરું. એટલે ભગવાન શિવે માથે જટા બાંધી દિગંબર રૂપ લઈ, મોટી ભુજાઓ, વિશાળ છાતી રૂપ લઈ એક મહાન તેજસ્વી રૂપ ધારણ કર્યું. અને ઇન્દ્રને આવતા જોઈ ઇન્દ્ર ઓળખી ન શક્યો. એટલે પૂછવા લાગ્યા તું કોણ છો? અને તને ખબર છે કે ભગવાન શંકર રહે છે? તો એ ક્યાં રહે છે કૈલાસમાં? જરાક અમને બતાવ ને. ત્યારે આ રૂપમાં ભગવાને જવાબ ન દીધો. એટલે ઇન્દ્રએ ફરી પાછું પૂછ્યું કે ભાઈ આ શંકર કે રહે છે, મને જવાબ દે, ક્યાં રહે છે? તો પણ ભગવાન બોલ્યા નહીં, કારણ કે ભગવાન પરીક્ષા કરતા હતા ઇન્દ્રમાં ધીરજ કેટલી છે. ફરી પાછું ક્રોધમાં આવી કે હે મુનિ, શું હાવ મૂઢની જેમ ઉભો છો? મને કે શંકર ક્યાં રહે છે, જવાબ દે. તો પણ જવાબ ન દીધો. પછી ઇન્દ્રએ હાથમાં વજ્ર લઈ અને જેવું પ્રહાર કરવા જાય એમાંથી ભગવાન સાક્ષાત મહાદેવ તરીકે પ્રગટ થયા અને ઇન્દ્રને આમ હાથ કર્યો કે ઇન્દ્રનો હાથ અને વજ્ર બંને થંભી ગયા. આટલું જોતા જ ભગવાન શંકરે રુદ્ર રૂપ ધારણ કર્યું. અતિ તેજસ્વી હળાહળ એમાંથી એક અગ્નિ રૂપ પ્રગટ થઈ અને સમુદ્રમાં પડ્યું. સમુદ્રમાં જેવું એ રૂપ ભગવાનનું અગ્નિ સ્વરૂપ પડ્યું. બરાબર એમાંથી સમુદ્રમાં વિટાતા વિટાતા એમાંથી એક બાળકનો જન્મ થયો. હવે આ બાળક સમુદ્ર છે એ પાલન પોષણ કરવા લાગ્યું. અને એટલામાં બ્રહ્માજી પધારે છે. બ્રહ્માજી પધારી અને જોવે છે કે આ બાળક, સમુદ્રે કીધું કે આમાં અચાનક ઉત્પન્ન થયો છે, મારા ખબર નથી. એટલે બ્રહ્માજીના ખોળામાં એ બાળક સૂતું હતું. એટલે સુતા સુતા અને બ્રહ્માજીનું ગળું એ દબાયું. જેવું ગળું દબાયું એવા બ્રહ્માજીના આંખમાંથી અશ્રુ સૈરા, જલની ધારા થઈ. એટલે કે આનું નામ થશે જાલંધર. અને આ સાગરમાં પ્રગટો છે એટલે સાગર પુત્ર જાલંધર કહેવાશે. જાલંધર એટલો કારણ કે સાક્ષાત ભગવાન શિવનું તેજ રૂપ હતું ને, અગ્નિ રૂપ હતું, બળવાન, બાહુમાં બળ, તેજસ્વી, દેખાવમાં પણ એવું. પરંતુ એ અસુર થયું. દિવસો જતા ધીમે 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 મોટો થવા લાગ્યો. અને બરાબર આ સમુદ્રે ઉમરલાગ થતા જોઈ અને મહાઅસુર કાલનેમી, અને આ કાલનેમી અસુરની દીકરી જેનું નામ હતું વૃંદા, અને આ વૃંદા સાથે એના વિવાહ કરવામાં આવ્યા. પરંતુ જાલંધર જેટલો પાપી એની સામે વૃંદા એટલી પરમ સતી સ્ત્રી. અને વૃંદા છે એ ભગવાન શિવની પૂજા અર્ચના કરે અને સુંદર રાજ્ય ચલાવે. શુક્રાચાર્ય મહારાજ પાસે આશીર્વાદ લઈ અને જાલંધર છે સુંદર મજાનું રાજ કરે છે. એમાં અસુરોના બધી રાજસભામાં રાહુ બેઠો હતો. એટલે જાલંધરે પૂછ્યું કે રાહુ આ શું છે, ખાલી તારે માથું જ છે, ધડ ક્યાં ગયું? ત્યારે રાહુએ બધી વાત કરી કે દેવતા અને દાનવનું યુદ્ધ થયું, પછી હળીમળી યુદ્ધને અંતે એ લોકોએ સમુદ્રનું મંથન કરવા લાગ્યા. અને બધાને થયું કે લાવો અમૃત મેળવવું છે. પણ અમૃતની સાથે કેટલા બધા એમાંથી રત્નો બધા નીકળ્યા અને છેલ્લે અમૃત નીકળ્યું
એ અમૃતનું પાન કરાવતા કરાવતા એમાં ભગવાન વિષ્ણુએ છળ કરી અને બધું અમૃત છે દેવતાને પાઈ દીધું, પણ મને ખ્યાલ આવ્યો હતો એટલે વચ્ચે જઈને બી ગયો, એટલે અમૃત મારા મુખને અડ્યું તો કેવળ મર્યો નહીં પણ અમર થઈ ગયો, અમૃત હતું ને એટલા માટે વિષ્ણુએ સુદર્શન ચક્રથી મારા ધડ મસ્તક અલગ કર્યા પણ મૃત્યુ પામ્યો નહીં. આ ધડ છે એ આ કેતુ થયું અને મસ્તક છે એ હું રાહુ થયું. આટલી વાત સાંભળી એટલે જાલંધરે કીધું કે સમુદ્ર તો મારા પિતા છે અને એમાંથી જે રત્ન ને બધા નીકળ્યા દેવતા લઈ ગયા, તો કે હા બધા દેવતા લઈ ગયા છે. તો ક્યાં છે આ બધા? તો કે સ્વર્ગમાં છે. જાલંધર ગયો સ્વર્ગમાં, ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધ કરતા કરતા બધાને હરાવીને બધાને કીધું કે જે પણ વસ્તુ તમે સમુદ્રમાંથી લઈ ગયા છો એ બધા રત્ન, એરાવત, હાથે, ચંદ્ર, આ બધું મને પાછું આપો મારું, કારણ કે મારા પિતાનું છે. એટલે બધી વસ્તુ ધીમે 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 પાછી લાવવા લાગ્યો. એમાં જાલંધર છે એ બધાને રંજાડવા લાગ્યો. હવે તો સંપત્તિ મેળવવા માટે ઘણા બધા યુદ્ધ કરવા લાગ્યો, દેવદાનવને યુદ્ધ કરાવે. એમાં બધા દેવતા ભગવાન વિષ્ણુ પાસે જાય છે, હવે આમાંથી બચાવો. એટલે વિષ્ણુએ કીધું કે ભગવાન શંકર પાસે જાઓ, એ કદાચ કૃપા કરે તો. પણ ભગવાન શંકરે કહ્યું કે એમ મૃત્યુ ન પામે, કારણ કે એના પત્ની એ વૃંદા છે, પરમ સતી સ્ત્રી છે. જો એનું સત છે એ તૂટે તો જ એ જાલંધર મૃત્યુ પામે. તો કે ભગવાન વિષ્ણુએ કહ્યું કે સાંભળો, હવે છળ કપટ કરવું એમાં તો, એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું છળ કપટ કરવા માટે જઈશ, પરંતુ જ્યારે તમને ખ્યાલ આવે, કારણ કે જ્યારે જ્યારે જાલંધર યુદ્ધ કરવા માટે આવતો ને ત્યારે સતી વૃંદા એના ગળામાં પુષ્પની માળા પહેરાવતા. જેવી પુષ્પની માળા પહેરાવે એટલે જે જાલંધરની શક્તિ હોય એના કરતા બમણી શક્તિ જાલંધરને થઈ જતી, એને કોઈ હરાવી ન શકતું, જ્યાં સુધી એના ગળામાં એ ફૂલની માળા હોય ત્યાં સુધી. કારણ કે એ વૃંદાના સતરૂપીય માળા હતી માટે. ભગવાન વિષ્ણુએ કીધું કે હે ભગવાન શંકર, એક કામ કરો, તમે યુદ્ધ કરવા માટે જાઓ, છળ કપટ હું કરીશ. અને આ બાજુ ભગવાન શંકર છે યુદ્ધ કરવા માટે આવે છે જાલંધરની સામે. ધમાસાન યુદ્ધ થવા લાગ્યું. અને પેલી બાજુ જે જાલંધરની નગરી હતી ત્યાં ભગવાન વિષ્ણુ એક સાધુનું રૂપ લઈ અને ત્યાં બેસી ગયા. અને ગામના બધા ત્યાં આવવા લાગ્યા. એમાં આ વૃંદાને થયું કે લાવો હું પૂછવા જાઉં કે મારા પતિ યુદ્ધ કરવા માટે ગયા છે, તો શું થયું હશે ત્યાં, મને આ ચમત્કારી ઋષિ છે કંઈક બતાવી દેશે. એટલે જેવા ભગવાન વિષ્ણુએ રૂપ લીધું ત્યાં આવીને કીધું સતી વૃંદાએ કે મહારાજજી કહો ને કે મારા પતિ યુદ્ધ કરવા માટે ગયા છે, એ રણ સંગ્રામમાં શું થઈ રહ્યું છે. એટલે ભગવાન વિષ્ણુ પોતાની સાથે બે દૂત લઈ ગયા હતા. ભગવાન વિષ્ણુએ તન તાલી પાડી એટલે જે દૂત હતા એ દૂત ખોટો જાલંધરનો શબ લઈ અને આવ્યા. આ જોઈ સતી વૃંદા વિલાપ કરવા લાગી. સતી પગમાં પડી ગઈ વૃંદા કે મહારાજ અમારા પતિને જીવતો કરો, આ શું થઈ ગયું છે? તો કે જીવતો કરું, તો કે હા. એટલે ઋષિના રૂપમાં ભગવાન વિષ્ણુએ હાથમાં જલ લઈ જલ જેવું છાંટ્યું. એટલે ભગવાન વિષ્ણુએ પોતાની ચેતના હતી એ ખોટા જાલંધરના શરીરમાં પ્રવેશ કરી અને પોતાના રાજમહેલમાં જાય છે. રાજમહેલમાં જેવા જાય છે સતી સાથે ભગવાન વિષ્ણુ છે ત્યાં બિરાજમાન થાય છે.
અને સતીનું સત તૂટે છે અને આ બાજુ બરાબર યુદ્ધ કરતા કરતા ભગવાન શિવ જોવે છે જલંધરના ગરામાં રહેલી માળા એ ધીરે ધીરે કરમાવા લાગે. ભગવાન શંકર બાણ ચડાવે છે, બાણ ચડાવી અને જાલંધરનો જેવો વધ કરે છે ત્યારે બધા જય જયકાર કરે છે. બોલે ઉમાપતે મહાદેવ કે જય જય. જાલંધર ત્યાં રણસંગ્રામમાં મૃત્યુ પામ્યો. જેવો મૃત્યુ પામ્યો એટલે એના જે સેનાપતિઓ બધા મૃત્યુ દેહ લઈને આવ્યા. વૃંદા ઊભી છે, વૃંદા જોવે છે આ મૃત્યુનો શરીર લઈને આવ્યા. એ સત્ય છે કે આ મારી સામે જાલંધરના રૂપમાં ઊભું છે, સત્ય છે. હાથમાં પાણી લઈ અને કહે છે કે જે પણ સત્ય છે મારી સામે હાજર થાવ, ન થાય તો એને એના ગુરુની સોગંદ આપું. ભગવાન વિષ્ણુ પોતાના રૂપમાં હાજર થાય છે કે સતી વૃંદા કહે છે કે તમને ભગવાન થઈને શરમ ના આવી મારી સાથે છળકપટ કરતા. અને વૃંદા છે ભગવાન વિષ્ણુને શ્રાપ આપે છે કે હે ભગવાન વિષ્ણુ તમને ધિક્કાર છે, મને ભરમાવી માયાવી દૈત્ય શત્રુ થઈ હું તમને શ્રાપ આપું છું. અને માયા રચી બે રાક્ષસ બનાવ્યા અને જે રીતે મને ભરમાવી છે એ રીતે હે ભગવાન તમારી પણ પત્નીનું રાક્ષસ હરણ કરશે, હરણ કરીને લઈ જશે અને તમને વિરહમાં પીડાવું પડશે. કોઈ સહાય નહીં કરે ત્યારે વાનરો તમારી સહાય કરશે. શેષનાગ શિષ્ય બન્યા હતા એ તમારી ભેળે રહેશે. અને આ શ્રાપ આપ્યો ત્યારે આ શ્રાપ પૂર્ણ કરવા માટે ભગવાને અવતાર લીધો. એ રામકથાના રામ જન્મના એક કારણમાંથી એક કારણ આ પણ છે, સતી વૃંદાનો શ્રાપ. અને આપણે બધા જાણીએ છીએ રાવણે હરણ કર્યું અને ભગવાન રામ છે એ લંકા ઉપર વિજય મેળવવા રાવણને મારવા વાનરોની સહાય લેવી પડી. અને આ રીતે શ્રાપ આપ્યો વૃંદાએ. પછી ભગવાન વિષ્ણુએ વૃંદાના ઉપર હાથ મૂક્યો. હાથ મૂકતાની સાથે જ વૃંદામાં જે રાક્ષસ સાથે હતા એટલે જે પણ ગંદકી હતી એ પાણી રૂપે વહેવા લાગી. શરીર એનું બધી ગંદકી નીકળી અને એમાંથી એક નદી થઈ જેનું નામ થયું ગંડકી. અને જે વૃંદાના વાળ હતા એમાંથી ત્યાં ઔષધિ બની જેનું નામ થયું તુલસી. અને આ ગંદકી નદી ત્યારે ભગવાને કીધું કે હે દેવી આ નદીમાં જે પણ પથ્થર રૂપ થશે એ સાક્ષાત એ મારા રૂપ ગણાશે. એટલા માટે ભગવાન પથ્થર રૂપ થયા અને એ થયા ભગવાન શાલિગ્રામ. કારણ કે વૃંદાએ છેલ્લે શ્રાપ આપ્યો કે તમને મારી સાથે છળ કપટ કરતા તમારું હૃદય પથ્થર જેવું કેમ ન થયું, માટે તમારે પથ્થર રૂપ લેવું પડશે. એટલા માટે એ શાલિગ્રામ થયા.